टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માંગરોળના ભાજપ નેતા ભરત પટેલ સામે ગુનો દાખલ થયો છે। જમીન બીજા મુક્ત કરવા માટે બનાવ્યા હતા ખોટા દસ્તાવેજ। જમીન વેચી પરંતુ તેના પર 90 લાખથી વધુનો બોજો હતો। બીઓબીની અરેઠ શાખાનું બનાવટી પ્રમાણપત્ર બનાવ્યું હતું। ખોટા સહી સિક્કા અંગે સર્કલ ઓફિસનું ધ્યાન જતા પર્દાફાશ થયો છે। કોસંબા પોલીસે ભરત પટેલ અને નોટરી સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસે ભરત પટેલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આપને જણાવી દઈએ કે ભરત પટેલ માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય પણ છે। હાલ તેમની સામે થયેલા કૌભાંડના આક્ષેપ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। મેહુલ, સુરતમાં માંગરોળના ભાજપના નેતા ભરત પટેલ સામે ગુનો દાખલ થયો છે। જી બિલકુલ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને હાલના તાલુકા પંચાયતના સભ્ય એ ભરત પટેલ વિરુદ્ધ કોસંબા પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો છે। માંડવી પ્રાંત અધિકારી જાતે ફરિયાદી બન્યા છે। જે આ ભરત પટેલ છે તેને જમીન પર બોજો મુક્ત કરવા માટે ખોટા બેંક ઓફ બરોડાના બનાવટી પ્રમાણપત્રો બનાવી દીધા હતા। જોકે ખોટા સહી સિક્કા અંગે સર્કલ ઓફિસરનું ધ્યાન જતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો। આ બાબતને લઈને વિપક્ષ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરી જે તે વિભાગને આવેદન પત્રો આપ્યા હતા અને આમાં પોલીસ ફરિયાદ નોંધવા જણાવાયું હતું। ત્યારે પોલીસ તપાસમાં આ બનાવટી હોવાનું સામે આવતા કોસંબા પોલીસે ભરત પટેલ અને નોટરી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। જે રીતે પ્રાંત અધિકારી જાતે ફરિયાદી બની અને કોસંબા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવતા હાલ સુરત જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો છે। જી મેહુલ, માહિતી બદલ આપનો આભાર। જમીન વેચી પરંતુ તેના પર 90 લાખથી વધુનો બોજો પણ હતો તેવું સામે આવી રહ્યું છે।